કરાવાયો। વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે રાત્રે 12 કલાકે નવા કાયદાનો અમલ શરૂ કરાવ્યો, ત્યારે આઈપીસીને બદલે હવે બીએનએસ મુજબ 6 ગુના નોંધાશે અને મહિલા તથા વૃદ્ધોની સુરક્ષા વધશે। સર, નવી કલમો, નવી શરૂઆત, શું કહેશો? આજે 1 જુલાઈ 2024 ત્યારે 00:01 hours આ એક ઐતિહાસિક ઘડી છે। સમગ્ર દેશમાં, ગુજરાત રાજ્યમાં ને વડોદરા શહેરમાં આજે 3 નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ગૃહ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે। આ એક 1860થી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રેજીમ હતી, આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે। અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ। અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપી છે, જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે, પ્યુનિટિવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા, આધુનિક તકનીકોનો ઉપયોગ અને 21st સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે, આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ। તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે। અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રેજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે। અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી, શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે। અને હું મારા સાથી અધિકારીઓ, દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્ત્વના ઘડીએ। અને સાથે વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આના ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું। 164 જૂન પર જૂનો કાયદો કેટલો પડકાર હતો જ્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એને આ તરફ લઈ જવા માટે? તો ભારતના જે પાર્લિમેન્ટ છે, ઇન્ડિયન પાર્લિમેન્ટ 140 કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે। આ એક વિભાગ માટે પડકાર છે અને મને વિશ્વાસ છે સારી રીતે આને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા, સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું। સર, સામાજિક જસ્ટિસમાં શું બદલાવ થશે? કોઈ ડિસ્કશન નહીં કર્યું સર, આઈપીસી હેઠળ અત્યાર સુધી ગુનો દાખલ થયો, હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ થશે? દરેક ગુના નયા કાયદા હેઠળ દાખલ ભારતીય ન્યાય સંહિતા આઈપીસી અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે, જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના જગ્યા લઈ રહ્યા છે। આના અંતર્ગત આપણા તમામ કામ પોલીસની કામગીરી વધશે સાહેબ કે એ જ રહેશે કે? ઓકે.